સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મન્સ આર્ટ સ્કોપા દ્વારા આ વર્ષે પણ સ્કેટ કોલેજના મેદાનમાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરાઓકે પર ગુજરાતી ગીતોનો સિંગિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની પર નજર કરી. સ્કોપા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના સ્કેટ કોલેજ ખાતે કરવામાં આવેલા આયોજનમાં સ્કોપા દ્વારા કરાઓકે ગુજરાતી ગીતો પર સિંગિંગ તેમજ ફૂડ સ્ટોલ્સનું પણ આયોજન કરાયું હતું, જેમાં સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મન્સ આર્ટ સ્કોપાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કરાઓકે સાઉન્ડ પર ખૂબ જ સુંદર મજાના ગુજરાતી ગીતોનું સિંગિંગ યોજાયું હતું, જેમાં સ્કોપાના સર વિમલ જોશી દ્વારા તૈયાર કરાયેલા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર મજાના ગીતોનો પરફોર્મન્સ કર્યો હતો, તેની પર નજર કરી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી યુનિવર્સિટી દ્વારા આજે કાર્નિવલનો 2 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેનો આજે બીજો દિવસ છે. ત્યારે અહીંયા કયા કયા પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે, અહીંયા મહાનુભાવ ઉપસ્થિત છે સ્કોપાને આપણે તેમને આજે વિમલ સર, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફરી પાછો સ્કોપા દ્વારા કાર્નિવલનો 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું શું અને આ પ્રોગ્રામની અંદર થશે? સતત 3જા વર્ષે આ કાર્નિવલ અમે એટેન્ડ કરી રહ્યા છીએ સ્કોપા તરફથી. તો સ્કોપાના કરાઓકે ક્લાસના મેમ્બર્સ ગઈકાલે પણ લગભગ 10 થી 15 મેમ્બર્સ એવા હતા કે જેમણે ગઈકાલે પરફોર્મ કર્યું હતું. આજે પણ લગભગ 17 થી 20 મેમ્બર્સ આજે બીજા દિવસે કાર્નિવલના બીજા દિવસે પરફોર્મ કરવા જઈ રહ્યા છે. ગઈકાલનો માહોલ
એટલો બધો વાઇબ્રન્ટ હતો કે હું પોતાની જાતને વિડીયો શૂટિંગ કરીને ગ્રુપમાં મોકલવા માટે મારી જાતને નહીં રોકી શક્યો હતો. આજે પણ શરૂઆત છે દિવસની, એટલે અત્યારે થોડુંક વાઇબ્રન્ટ થતાં વાર લાગશે, પણ કાર્નિવલનું એટમોસ્ફિયર કાયમ જ એટલું બધું વાઇબ્રન્ટ હોય છે કે બધા સ્ટુડન્ટોની વચ્ચે, સાર્વજનિક યુનિવર્સિટીના ફેકલ્ટીની વચ્ચે બીજા બધા ગેસ્ટની સામે પરફોર્મ કરવું એક અલગ અનુભવ છે. જે અનુભવ અમારા સ્કોપા કરાઓકેના બધા જ મેમ્બર્સ મેળવી રહ્યા છે એનો આનંદ છે. અને કન્ઝિક્યુટિવલી મેં તમને કીધું એ રીતે ત્રીજા વર્ષે પણ અમે આ કાર્નિવલ એટેન્ડ કરી રહ્યા છીએ એ વાતનો વધારે આનંદ છે. કાર્નિવલમાં કયા કયા સિંગિંગ સાથે પ્રોગ્રામો અન્ય છે? કાર્નિવલમાં એક તો કેરીઓકેનું તો છે જ, સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પણ કલ્ચરલ પ્રોગ્રામ્સ, બીજા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. જે સેશન જેનો સાંજે છે અથવા તો ત્યાર પછીના સેશનમાં એ બધા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. હાજી અનિલભાઈ. હા, અનિલભાઈ દલાલ, સ્ટુડન્ટ સ્કોપા ક્લાસ કરાવું. હા, અમે હમણાં તમારું સિંગિંગ સાંભળ્યું, ખૂબ જ સુંદર મજાનો આપ સિંગિંગ કરી રહ્યા હતા. શું કહો છો સ્કોપા માટે? પર્ટિક્યુલરલી જેમ સાહેબે કીધું તેમ કે છેલ્લા 3 વર્ષોથી અહીં કાર્નિવલ થઈ રહ્યું છે અને અમારા સ્કોપા કરાઓકેના સ્ટુડન્ટ છેલ્લા 3 વર્ષોથી પરફોર્મ કરી રહ્યા છે. પર્ટિક્યુલર આ વખતે અમારા સ્ટુડન્ટની એટેન્ડન્સ વધારે છે 2 દિવસ માટે, અને સ્કોપામાં જે અમારા કરાઓકેના સર છે વિમલ સર, તેમના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર એવું અમારા બધા સ્ટુડન્ટને તૈયાર કરી રહ્યા છે. અને તમે જોયું તેમ અહીં ખૂબ સુંદર પરફોર્મન્સ પર્ટિક્યુલર ગુજરાતી ગીતો અને ગુજરાતી ગરબાનું અહીં અમારા સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે લોકોને ખૂબ જ આનંદ આપશે. હા નિરાલીબેન. એકચ્યુઅલી આ મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને હું એના માટે બહુ એક્સાઇટેડ છું. અને ગુરુશ્રી વિમલ સરના ગાઈડન્સમાં અમે બધા સ્ટુડન્ટ્સ બહુ સારી રીતે પરફોર્મ કરી, હજુ મારું પરફોર્મન્સ બાકી છે એટલે કરીશું. અને જે સ્ટુડન્ટ્સે કર્યું છે એ ખૂબ દિલથી કરે છે અને સરના પણ સાનિધ્યમાં અમે લોકો ઘણું નોલેજ લઈએ છીએ. અને એના માટે સ્કોપા ક્લાસીસ, કરાઓકે ક્લાસીસના હું ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલું છે તમારું કાર્નિવલ, છતાં પણ કેવું લાગી રહ્યું છે? એકદમ એક્સાઇટેડ અને ખૂબ એન્જોય કરીશ. જે સ્કોપાના જે સર છે વિમલ સર, ખૂબ જ સારી રીતે સિંગિંગ અમને સ્કોપાની અંદર કરાઓકે પર શીખવાડી રહ્યા છે. તેમને પણ કહ્યું છે કે આ 2 દિવસનો કાર્નિવલનો પ્રોગ્રામ ખૂબ જ રસારસ અને રંગારંગ ભર્યો છે. સાથે સાથે અહીંયા સ્ટોલ પણ છે, તમારે મુલાકાત લેવી રહી. રિટર્ન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન ધ્રુવ ઇટાલિયા સાથે સુરત.